નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડુંગરાણી શૈલેષ. ફરી એક વખત તમારા સર્વનું ભૌતિક વિજ્ઞાનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર તમને વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મોની માહિતી આપણે આપેલી હતી. એની અંદર એક ગુણધર્મ કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે, એટલે કે બેઝિક સરવાળો થાય છે, જે સાદું આપણે કહીએ સિગ્મા વાળો, કે એક વિદ્યુત ભાર વત્તા બીજો વિદ્યુત ભાર વત્તા ત્રીજો વિદ્યુત ભાર વત્તા ચોથો વિદ્યુત ભાર અપ ટુ n વિદ્યુત ભાર. આ દરેકે દરેક વિદ્યુત ભારોનો શું થાય છે મિત્રો? બેઝિક સરવાળો થાય છે. આજે આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ જોવાનું છે અને ત્યારબાદ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ પણ આપણે આજે જોવાનું છે. તો વિદ્યુત ભારના સંરક્ષણની અંદર આપણે થોડી માહિતી મેળવીએ તો આપણો સેકન્ડ પોઈન્ટ જે વિદ્યુત ભારનું સંરક્ષણ છે તેની ચર્ચા હવે આપણે કરીએ. તો આપણે વિદ્યુત ભારના સંરક્ષણની માહિતી થોડી એવી ટૂંકમાં તો આગળ ચર્ચા કરી દીધેલી છે. કેમાં? તો રેશમનું કાપડ એટલે કે કપડું અને સળિયાના ઉદાહરણની અંદર કે કુલ વિદ્યુત ભાર એમનો એમ જ રહે છે. વિદ્યુત ભાર વધતો પણ નથી અને ઘટતો પણ નથી. તો આની અંદર ટૂંકમાં આપણે એમ માહિતી આપી શકીએ કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું છે. તો મિત્રો અહીંયા લખું છું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો કુલ સરવાળો અચળ રહે છે. વિદ્યુત ભારોનો કુલ સરવાળો અચળ રહે છે. એટલે કે મિત્રો પહેલા જેટલો વિદ્યુત ભાર હતો એટલો જ વિદ્યુત ભાર અંતમાં પણ રહે છે. હમણાં તમને એક એમનું ઉદાહરણ આપું. એક ખાસ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તો બહારથી મિત્રો કોઈ એવું એક તંત્ર, એક રચના કે એની અંદર બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર પ્રવેશે પણ નહીં અને એ રચનામાંથી વિદ્યુત ભાર મિત્રો બહાર નીકળે પણ નહીં. એવી એક રચના કે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર આપણે કહી શકીએ. એમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ કુલ વિદ્યુત ભારનો સરવાળો મિત્રો પેલા જે હતો એ જ અંતમાં તમને મળશે. ટૂંકમાં હું તમને માહિતી આપી દઉં કે જ્યારે તમે રેશમના સળિયાને અને રેશમના સળિયો મિત્રો રેશમનું કાપડ અને કાચના સળિયાને પ્રારંભમાં બંને ઉપર વિદ્યુત ભાર સરખો છે, એટલે બંને તટસ્થ છે, એટલે કે પ્રારંભિક વિદ્યુત ભાર મિત્રો કોનો? તો સળિયાનો પ્લસ રેશમનો. મિત્રો તમે જેવું કાચના સળિયાને મિત્રો રેશમના કાપડ સાથે ઘસો છો ત્યારે એક ઇલેક્ટ્રોન મિત્રો ક્યાં જાય છે? રેશમના કાપડ ઉપર. તો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. કોણ? રેશમ
ની ઉપર જાય છે એટલે કોણ ગુમાવશે મિત્રો? કાચનો સળિયો. તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન આપી દેશે તો કેવો વિદ્યુત ભારિત બનશે મિત્રો? ધન વિદ્યુત ભારિત બનશે. પાકું છે એટલે કે એક ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. પણ મિત્રો ફરી વખત કાચનો સળિયો પ્લસ રેશમના કપડાનો બંનેનો વિદ્યુત ભારનો સરવાળો કરો તો શું થાય? એક ગયો તો એ પાછો આની ઉપર મૂકી દો તો ધન અને ઋણ બંને શું થઈ જશે મિત્રો? તટસ્થ બની જશે. તો આ રીતે પ્રારંભિક વિદ્યુત ભાર સળિયા પ્લસ રેશમનો બરાબર અંતિમ વિદ્યુત ભાર સળિયાનો પ્લસ રેશમનો આપણને મળે. આને કહેવાય વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમ જ તે, જે તમે અહીંયા જોઈ શકો છો. આપણે આવો નિયમ ધોરણ 11 ની અંદર વેગવાન સંરક્ષણનો મેળવ્યો હતો. યાદ હોય તો તમને કે બંદૂક પ્લસ ગોળીનું પ્રારંભિક વેગમાન બરાબર બંદૂક પ્લસ ગોળીનું અંતિમ વેગમાન. એટલે કે જે પહેલા હોય એ જ છેલ્લે મળે, એ જ ગમે એ પરિસ્થિતિમાં તમને મળી શકે. એટલે આ રીતે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ મિત્રો અહીંયા પડાશે દરેકે દરેક કિસ્સાની અંદર. હવે આગળ આપણે થોડી વાત કરીએ તો વિદ્યુત ભારિત કણો આપણી પાસે મિત્રો બે છે. એમ કુદરત પણ ઘણા બધા વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન કરે છે મિત્રો. જેમ કે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ રીતે એ કુદરત પણ વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન કરતી જ હોય. હવે પ્રશ્ન એ છે કે એક બીજું ઉદાહરણ આપણે માં લેવું હોય તો લઈ શકીએ છીએ, પણ એક વાત બીજી કરી દઉં કે વિદ્યુત ભારિત પદાર્થ હોય મિત્રો. કેવો પદાર્થ હોય? તો વિદ્યુત ભારિત પદાર્થ હોય ને એનો વિદ્યુત ભાર જો નાશ પામવો હોય તો પામી શકે છે. આપણે જાગલ ઘટના જોઈ ગયા હતા કે જ્યારે તમે જર્સી ને સ્વેટર જે તમે પહેરો છો તે ઉતારો તળતળ અવાજ આવે એટલે વિદ્યુત ભાર એના ઉપર પ્રસ્થાપિત થયો હતો. તે શું પામી ગયો મિત્રો? તમારા દ્વારા નાશ પામી ગયો છે. કેમ કે વિદ્યુત ભારિત પદાર્થ થયો હતો. કઈ રીતે થયો હતો? તો ઘસવાની પ્રક્રિયા હતી. પછીની આપણે જે પ્રક્રિયા જોઈ વિદ્યુત ભારનું પ્રેરણ તે સંપર્ક વગેરે હતો, અને પહેલા જોઈ ઘસવાની એ સંપર્ક વાળી હતી. વિદ્યુત ભારિત પદાર્થ નો વિદ્યુત ભાર નાશ પામી શકે, પરંતુ વિદ્યુત ભારિત તંત્ર મિત્રો જે છે એનો કુલ વિદ્યુત ભારનો જથ્થો તો મિત્રો અચળ જ રહે છે. એટલે કે વિદ્યુત ભારિત તંત્ર હોય ભલે ને મિત્રો એ અલગ કરેલું હોય, એટલે કે અલગ કરેલું હોય તો પણ ભલે હોય, પરંતુ એનો અંદરનો કુલ જથ્થો જે છે પહેલા જે હતો એનો એ જ તે ના વિદ્યુત ભારનો જથ્થો મિત્રો એટલે કે કુલ વિદ્યુત ભાર અચળ જ રહે છે. અને પહેલેથી જ તે તમને ખબર છે, ટૂંકમાં શું રહે છે તમને સમજાવી દઉં. આની ઉપર પ્રારંભમાં તટસ્થ હતો કે મિત્રો વિચાર કરા. પ્રારંભિક વિદ્યુત ભાર રેશમ અને સળિયા ઉપર કેટલો હતો તો બંને તટસ્થ હતા. આમાં શું થયું? અંતમાં સળિયાને ઘસ્યો ત્યારે એક ઇલેક્ટ્રોન ગયું. એમ અહીંયા એક ધન વિદ્યુત ભાર સળિયા ઉપર ખુલ્લો થાય કે ન થાય તો એ વિચારી. પછી ફરી વખત એનો સરવાળો કરો તો બધા જવાબ શું મળે? તો એ જ મળશે કે એ વિચાર્યું. પાછા બંને તટસ્થ થઈ જશે કે નહીં? આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય તેનો કુલ વિદ્યુત ભાર તટસ્થ મળે છે. એક ઉદાહરણ તમારે જોવું હોય તો બીજું હું આપી શકું છું. એક આપણે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલો એક ચોસલું લઈ લઈએ, એટલે સમઘન લઈ લઈએ. એની અંદર ફોટોનને આપણે આપાત કરી દઈએ.
ફોટોન આપાત કરીએ તો એના બે કણમાં રૂપાંતર થઈ જાય. એક ફોટોન કણ છે તમને ખબર છે જે કેવો છે વિદ્યુત ભાર વિહીન છે એટલે તટસ્થ છે. આ મિત્રો એક્ચ્યુઅલી જે છે એ ઉદાહરણ જૂરી ટેક્સ્ટ બુક નું છે. તો આ રીતે આપણે એક કાચની દીવાલ વાળું એક બોક્સ લઈએ જે આપણને જોઈ શકાય નો દેખાય તો પણ ચાલે. અહીંથી એક ફોટોનને આપાત કરો કોઈ કણ, અંદર થઈ એના બે કણમાં રૂપાંતર થઈ જશે. એક તો મિત્રો ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુત ભારિત છે અને બીજો મિત્રો પોઝિટ્રોન ઇલેક્ટ્રોન જેટલો જ વીજભાર પણ વિરુદ્ધ. આ જે છે મિત્રો એ પોઝિટ્રોન. પોઝિટ્રોન નો અર્થ એવો છે મિત્રો પોઝિટિવ ઇલેક્ટ્રોન્સ. પણ કેવો ઇલેક્ટ્રોન મિત્રો તો ધન વિદ્યુત ભારિત એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોન. આ જે છે મિત્રો ઇલેક્ટ્રોન જ છે. તો મિત્રો આ બંનેનો ફરી વખત તમે સરવાળો કરો. ફોટોન તો તટસ્થ હતો જ તે એટલે કે વિદ્યુત ભાર વિહીન કણ છે. આ તમે આ બંનેનો ફરી વખત સરવાળો કરો એટલે કે +e -e એટલે આન્સર આવશે મિત્રો એનો શૂન્ય. તો પ્રારંભમાં જ્યારે હતો ફોટોન એના ઉપર જે વીજભાર હતો એટલો જ વીજભાર એના બે કણો થઈ જવાથી પણ અંતે તમને મળે છે. મિત્રો આ યાદ રાખવાનું છે ઉદાહરણ કે ફોટોનને કોઈ સપાટી ઉપર આપણે આપાત કરીએ છીએ ત્યારે એના બે કણમાં રૂપાંતર થઈ જાય છે. એક તો ઇલેક્ટ્રોન અને બીજો પોઝિટ્રોન. પણ મિત્રો એનો કુલ વિદ્યુત ભાર તો પ્રારંભમાં જે હતો તેનો તે જ રહે છે. તો મિત્રો આ એક બીજું ઉદાહરણ તમારે છે વિદ્યુત ભારનું સંરક્ષણ જે વેગમાન સંરક્ષણ જેવું છે કે પ્રારંભમાં જે કુલ વીજભાર હોય એટલો જ ગમે તે પરિસ્થિતિમાં ગમે એટલા સમય પછી એટલે કે અંતિમ પરિસ્થિતિ હોય તો પણ તેટલો જ વિદ્યુત ભાર રહેવો જોઈએ. હવે મિત્રો એક પરિસ્થિતિ બીજી છે કે તમે આ કણો જે છે એમાં તમને તો ઘણા સમય પહેલાથી માહિતી છે કે ઇલેક્ટ્રોન જે છે ઋણ વીજભારિત હશે. હવે આપણે જ્યારે ઋણ વિદ્યુત ભારની મિત્રો ચર્ચા કરીએ ને એટલે તમારે ઇલેક્ટ્રોન જ સમજવાનું. ઋણ વિદ્યુત ભારિત કણ એટલે મિત્રો કોણ ઇલેક્ટ્રોન અને મિત્રો ધન વિદ્યુત ભારિત કણ એટલે પ્રોટોન. કે જેની ઉપર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલો હોય છે. હવે મિત્રો આપણે અગાઉનો પોઈન્ટ કે જેનું નામ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જે પોઈન્ટ નંબર આપણો ત્રીજો છે તેની હવે ચર્ચા કરવાના છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ખરેખર છે શું. બધાને પ્રશ્ન થાય કે ક્વોન્ટમીકરણનો અર્થ શું છે. તો મિત્રો ક્વોન્ટમીકરણનો અર્થ કઈ બહુ મોટો છે નહીં. ક્વોન્ટમીકરણનો અર્થ નાનો જ છે. ક્વોન્ટમીકરણ એટલે ખરેખર શું તેની વાત કરી દઉં. આપણે સળિયાને રેશમના કપડા સાથે ઘસ્યો ત્યારે કઈ ઋણ વિદ્યુત ભાર આપણે એક જ જવા દીધો હતો. એવું જરૂરી નથી કે એક જ જાય, ઘણો બધો થઈ શકે. તો એ કેટલો વિદ્યુત ભાર રેશમના કપડા ઉપર જમા થશે એ ઘટનાને ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. હાઉ મચ ચાર્જ કેટલો વિદ્યુત ભાર કોની ઉપર જમા થશે રેશમના કપડા ઉપર જમા થશે અથવા તો કેટલો વિદ્યુત ભારી સળિયો થશે એની એક ચર્ચા છે. વિદ્યુત ભારના એકમની પણ ચર્ચા છે. તો આપણે મિત્રો વાત કરી દઈએ કે વિદ્યુતની અંદર કોઈ પણ પદાર્થ પરના વિદ્યુત ભારને જો આપણે E વડે દર્શાવીએ મિત્રો શેના વડે દર્શાવીએ E વડે દર્શાવીએ
દર્શાવીએ તો તેનો કુલ વીજભાર કેટલો હોય? આ તો ખરેખર એક જ ગણનો વીજભાર છે મિત્રો. તો એનો કુલ વિદ્યુતભાર Q બરાબર A ની વડે આપવામાં આવે છે. આ n હું છે તમને હમણાં મિત્રો કહી દઉં. n જે છે શું છે એની ચર્ચા હવે આપણે હમણાં કરીએ મિત્રો. એટલે કે Q બરાબર A ની વડે આપવામાં આવે છે. મિત્રો આ ઘટના જે છે એને કુલ વિદ્યુતભારને એટલે Q ને ક્વોન્ટમીકરણ જ કહેવામાં આવે છે. હવે n જે છે ને પૂર્ણાંક સંખ્યા છે મિત્રો. શું છે આ? પૂર્ણાંક સંખ્યા. 1 2 3 4 5 6 -1 2 -2 -3 4 પણ માઈનસ માં છે પ્લસ માં છે પણ પૂર્ણાંક હોવી જોઈએ. તે શું દર્શાવે છે? n જે છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઓર નંબર ઓફ પ્રોટોન્સ. ખરેખર જોઈએ તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન્સની સંખ્યા દર્શાવે છે. આ શું દર્શાવે છે મિત્રો? n જે છે સંખ્યા દર્શાવે છે. સમજી લેજો ખાસ. કેટલી સંખ્યાના પ્રોટોન અથવા તો કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન છે. હવે મિત્રો એનું મૂલ્ય જે છે આપણી પાસે બે વિદ્યુત ભારિત કણો છે જે મૂળભૂત છે. એનું મૂલ્ય જે છે પ્રોટોન માટે મિત્રો ધન હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન માટે ઋણ હોય છે. અને ઇલેક્ટ્રોન માટે એને દર્શાવવા માટે અને પ્રોટોન માટે કઈ રીતે દર્શાવી શકાય? તો પ્રોટોન માટે +e અને ઇલેક્ટ્રોન માટે -e. આ વીજભાર છે. શું છે? વીજભાર છે. કોઈ પદાર્થ પરનો પ્રોટોનનો વીજભારને +e અને ઇલેક્ટ્રોન પરના વીજભારને -e વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર A ની વડે દર્શાવવામાં આવે છે. એવું ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી વખત થાય છે. ઘણા બધા પદાર્થોનું ક્વોન્ટમીકરણ થઈ શકે છે. પરંતુ મેન પ્રશ્ન એ છે કે આની સર્વપ્રથમ માહિતી આપી કોણે? તો આની સર્વપ્રથમ સૂચન કર્યું, પ્રાયોગિક રીતે દર્શાવ્યું નહીં. સૂચન જેણે કર્યું તે વૈજ્ઞાનિકનું નામ ઇંગ્લિશ વૈજ્ઞાનિક હતું મિત્રો. જેનું નામ છે ફેરાડે. ફેરાડે બધા કહેતા હોય છે. સર્વપ્રથમ સૂચન જે છે ઇંગ્લિશ વૈજ્ઞાનિક ફેરાડે કર્યું. ત્યારબાદ ઈસવીસન 1900 સમથિંગ ની અંદર મિલિકાએ અથવા મિલિકાને પ્રયોગ કરીને મિલિકન બધા કહેતા હોય. ઘણા વખત બધા મિલિકા કહેતા હોય. મિલિકને પ્રયોગ કરીને એની પ્રાયોગિક પૂર્તિ આપી દીધી હતી. હવે મિત્રો તમે બધાને સમજણ પડી ગયું કે આ E શું છે? વીજભાર છે ઇલેક્ટ્રોનનો. એ કેટલા મૂલ્યનો હોય છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો. E બરોબર 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ મિત્રો હોય છે આની કિંમત. એક ઇલેક્ટ્રોન હવે એકડો લગાડવાની જરૂર છે નહીં, લગાડ્યો નથી. એક કી લખું એટલે કાં તો પ્રોટોનનો વિદ્યુતભાર કાં તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. જો ઋણ વીજભાર હોય તો સમજી જાઓ મિત્રો કે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. અને ધન હોય તો સમજી જાઓ મિત્રો પ્રોટોન પરનો વીજભાર છે. પણ મૂલ્ય તો મિત્રો બધાને ખબર જ છે, પ્લસ આવશે. તો ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય મિત્રો -1.6 × 10⁻⁹ કુલમ છે. હવે બીજી અહીંયા માહિતી આપી પ્રકાર કુલમ શું છે? તો કુલમ જે છે એ નામના વૈજ્ઞાનિકના માનમાં એકમ આપવામાં આવ્યો છે વીજભારનો. કુલમની વ્યાખ્યા કઈ રીતે આપી એ પણ એક પ્રશ્ન છે. એની પણ આપણે વ્યાખ્યા આપીએ કે એક કુલમ કોને કહેવાય? તો CO એવું MB અથવા તો ગુજરાતીમાં લખો તમે કુલંબ.
તો મિત્રો અહીંયા કુલમની વ્યાખ્યા આપવા માટે આપણે ધોરણ 10 નું એક ચેપ્ટર વિદ્યુત પ્રવાહ પણ જરીક એક સૂત્ર જોવું પડશે એનું કે જેનું સમીકરણ I બરાબર Q/T હતું યાદ હોય તો, અને Q જે છે એ વીજભાર હતો. અહીંયા મેં સ્મોલ કર્યો છે, સોરી કેપિટલ કર્યો છે, તમે સ્મોલ અહીંયા આપણે ઉપયોગમાં લીધો તો Q સ્મોલ પણ લખી શકો છો. તો Q બરાબર IT થઈ શકે. હવે કુલમની વ્યાખ્યા આપણે એક કુલમ, તો એક કુલમ જોતો હોય મિત્રો તો શું કરવું પડે? જો અહીંયા કેટલો પ્રવાહ જોઈશે તમને બધાને ખબર પડી જાય કે એક જ જોઈએ એમ્પિયર ગુણ્યા આ એક કેટલો જોઈએ સમય, તો 1 સેકન્ડ જ જોઈએ કે નહીં? એક ગુણ્યા 1 કરો તો મિત્રો શું આવશે? એક આવે કે નહીં? આ બંને એકમ જે છે એને દ્રષ્ટિએ આને એમ્પિયર ગુણ્યા સેકન્ડ એટલે કુલમ કહેવામાં આવે છે. હવે કુલમ જે છે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ દ્વારા આપણે જે ભણી ગયા તે એસઆઈ પદ્ધતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલો હતો. હવે આપણે એક કુલમની વ્યાખ્યા જે છે આપણે આપી દઈએ. તો એક કુલમ વિદ્યુતભાર એટલે કેટલો વીજભાર? તો એક કુલમ વીજભાર એટલે કોઈ પણ વાહક તારમાંથી મિત્રો સમજો ખાસ, કોઈ પણ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વહેતો. કેટલો વહેતો મિત્રો? 1 એમ્પિયર. કેટલા સમયમાં? તો કેટલા સમયમાં મિત્રો? 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તે પદાર્થ પરનો વિદ્યુત ભારનો જથ્થો, તો એમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એ વાહક તારમાં તો મિત્રો જે આપણે અહીંયા વાયર આવે છે વીજળીના, એ જ વાહક તારની વાત છે. એને પસાર થતો જથ્થો 1 કુલમ કહેવામાં આવે છે. આટલી માહિતી મિત્રો તમને ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે આગળની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રશ્ન એ છે કે 1 કુલમ એકમ કેટલો છે? અહીંયા તમે જોઈ શકો છો કે E ઉપરનો વીજભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁻19 કુલમ છે. તો પહેલા તો પ્રશ્ન એ કરવો પડે કે 1 કુલમ વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે, એટલે કે સંખ્યા n કેટલી? તો એની માટે આપણે એમ કહીએ કે Q બરાબર એની સમીકરણ છે. તમારે કુલ સંખ્યા ઇલેક્ટ્રોનની જોતી છે, કેની ઉપર જોતી છે? -1 કુલમ પર. તો 1 કુલમ વિદ્યુતભારમાં તો ઇલેક્ટ્રોનની સંખ્યાની આપણે ગણતરી કરવી છે. તો એને મિત્રો કરતા બનાવો, Q બાય E મૂકો. Q એટલે મિત્રો 1 કુલમ લેવાનું છે અને E ની વેલ્યુ 1.6 × 10⁻⁻19 છે. તમે મિત્રો આનો રાઉન્ડ ઓફ કરશો, કેલ્ક્યુલેશન કરશો તો આનો જવાબ આવશે મિત્રો કુલમ તો એકમ ઉડી જશે, એટલે સંખ્યા છે એટલે સંખ્યાનો કઈ એકમ ના હોય, એટલે આનો આન્સર આવશે 6 × 10⁻18. તો મિત્રો આની અંદર 6 × 10⁻18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આશ્ચર્યની વાત થાય છે કે 6 × 10⁻18 ઇલેક્ટ્રોન સંખ્યા એ મળે તમને. એટલે 1 કુલમ વિદ્યુતભાર જે છે એ વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ જ મોટો છે મિત્રો. તો સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં એની ચર્ચા કરવી ખૂબ અઘરી પડે છે. એટલા માટે આપણે વિદ્યુતભારના એકમ જે છે મિત્રો નાના એકમ કે માઇક્રો કુલમ, માઇક્રો COULOMB કુલમ અથવા મિલી કુલમ, તમે ભણી ગયા છો આ એકમ અને યુનિટ ની અંદર કે માઇક્રો શું છે, મિલી શું છે, એકમ સાથે
આગળ ચલાવીશું ચર્ચા. તો સ્થિત શાસ્ત્રની અંદર મિત્રો નાના એકમ માઇક્રો કુલમ અને મિલી કુલમ સાથે આપણે કામ કરીશું. માઇક્રો એટલે કે મિત્રો 10 - 6 ઘાત અને એકમ કુલમ. મિલી કુલમ ની વેલ્યુ ની વાત કરીએ તો મિલી એટલે મિત્રો -10 - 3 ઘાત 10 - 3 ઘાત અને એ પણ મિત્રો કુલમ નો યુનિટ. તો આપણે અત્યારે નાના એકમોમાં સ્થિર વિદ્યુત શાસ્ત્રની અંદર ચર્ચા કરવાના છીએ. આપણે મિત્રો આજે વાત કરી તેમ જો મૂળભૂત બે જ કણો હોય વિદ્યુત ભારના કે કોણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશ્વની અંદર મિત્રો મૂળભૂત વિદ્યુત ભારના બે જ કણો છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો બધા જ જાણો છો. તો મિત્રો આ મૂળભૂત જે બે કણો છે ક્યાં ક્યાં તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો કોઈ પદાર્થની ઉપર મૂંડ માત્ર ને માત્ર મિત્રો બે જ કણો હોય છે વિદ્યુત ભારિત. એક બીજો હોય છે જે ન્યુટ્રોન છે જે તટસ્થ છે એ વિદ્યુત ભારિત છે નહીં. તો વિદ્યુત ભારિત મિત્રો બે જ કણો એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન. સપોઝ કોઈ પદાર્થની ઉપર આપણે એમ કહી દઈએ મિત્રો કે N2 પ્રોટોન છે અથવા N1 પ્રોટોન છે અને N2 ઇલેક્ટ્રોન છે. તમે N1 ને N2 નામ ચેન્જ કરી શકો છો, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી થિયરીની અંદર. તો આ પદાર્થ પરનો કુલ વિસ્ભાર કેટલો તો તમને મિત્રો ખબર પડી જાય કે કુલ વિસ્ભાર જે છે કોનો સરવાળો છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પરંતુ Q નું સૂત્ર જે છે એ આપણી પાસે શું છે મિત્રો Q બરાબર Ne. તો નંબર ઓફ પેલા હું કહું પ્રોટોન તો N1 એનો વિસ્ભાર કેટલો મિત્રો પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન એનો સરવાળો ને એટલે Ne. તો ઇલેક્ટ્રોન કેટલા માઈનસ. આનું મિત્રો સાદુરૂપ આપો તો N2 N1 અને કોમન શું નીકળે છે મિત્રો એ નીકળી જશે. તો કુલ વિદ્યુત ભાર કોઈ પદાર્થ ઉપરનો N2 N1 ગુણ્યા એ જેટલો આવે છે. N2 અને N1 પણ પૂર્ણાંક સંખ્યા છે. તો મિત્રો આ પણ આન્સર જે છે એટલે બેનો તફાવત પણ પૂર્ણાંક સંખ્યામાં જ આપણને મળશે. સપોઝ તમે ધારી લો કે N2 જે છે 10 - 12 ઘાત છે, N1 જે છે એ પણ 10 - 12 ઘાત હોય તેનો જવાબ જે છે આપણે બહુ ગોતવાની જરૂર નથી. પણ સપોઝ તમે એમ ધારી લો કે આ જે છે 5 છે અને આ જે છે 4 છે તો આનો જવાબ કેટલો આવે 1 E આવે મિત્રો. એટલે કે કઈ સંખ્યા મળી પૂર્ણાંક મળી કે અપૂર્ણાંક મળી તેનો તફાવત પૂર્ણાંક સંખ્યાનો તફાવત પણ પૂર્ણાંક જ સંખ્યા મળે છે. આ રીતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આપણે કરી શકીએ. આગળનું મિત્રો આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું.